ઓલી સબૂતરે જાતા જ લઈ માતાજી મ્યાલડી સતી થા એ અમારી ઉગતાના પોરની જ લઈ દેવી મ્યાલડી મ્યાલડી એવી જગદંબા જોગ માયા મારી ઉગદાના પોરની મારી પ્રભાતના પોરની માયાનું મંડાણ મેલડી આવ્યા છે ત્યારે એક પલવાર થઈ જાય બધા એના બે હાથ ઉચા ડાક ના તાલે જે મેલડીનો માંડવો છે આવ્યા છે ત્યારે એ મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં તાણા નાના વાગે ડાક હોકારે માં બેલી આંખ મેલડી તું મોરી માં ये मेलडी तुम मोरी मात मेलडी तुम मोरी मात मेलडी तुम मोरी मात मेलडी तुम मोरी मात बालको मातावे रमे ये बालको मातावे रमे तावा माईना गण बनी मेलडी तू मोरी मां ये मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां बालको मातावे रमे ये बालको मातावे रमे तावा महीना गणबनी मेलडी तू मोरी मां ये मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां मेलडी तू मोरी मां आए हो जाय जाय मेलडी सरकार जाय जाय मेलडी सरकार जाय जाय मेलडी सरकार पण साहेब जेवी देवी देव नहीं साहेब आया उगताना पोરની પ્રભાતના પોરની દેવી મેલડી બેઠીને જેવી દેવી દેવું નહીં થોડોક અવાજ આપી જો બેકિંગમાં એ માવતર મેલડી બેઠી સાહેબ કળયુગનો રાજા જેને કહેવા જાવો માતાજી જગદંબા જોગમાયા મારી ઉગતાના પોરની મારી જોગમાયા મેલડી આવ્યા ને સાહેબ મારી પાસે બે ચાર પ્રસંગોની યાદી મેલડી માની આવી છે પણ એમાંથી મને ગમે છે પ્રસંગ મેં વાંચ્યો સાહેબ જગતના ચોકની માલિપા કોઈ આપે નો આપે કોઈ કરે નો કરે જગતના ચોકની માલિપા સાહેબ મારી જોગ માયા મેલડી મારો કળયુગનો રાજા મેલડી કરે ને એવું કોઈ નો કરે સાહેબ એ મારી કળયુગનો રાજા મેલડી કરે ને સાહેબ એવું જગતના ચોકની માલિપા કોઈ નો કરે
સાહેબ એકવાર કોઈ કાળા માથાનો માનવી રોઈને તો જાય. સાહેબ એક તાળી અમારા ભાઈ અત્યારે ગુજરાતમાં બૂમ પડાવી હોય એના ગીતે રાયફલે રાહડા રમાડે ગીત જેને ગાયું ને ઈ સિંગર અહીંયા હાજર છે સાહેબ. અમારા મહેશ વણજારા એક તાળીથી વધાવો એમને જોરદાર. અને ખરેખર ભાઈ મહેશભાઈ રાયફલ તારી એવી હાલી છે ને એની વાત કરી માં ગુજરાતમાં બૂમ પડાવી છે યાર. પણ સાહેબ જેને જેને મારી મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે ને એને મેલડી કે ઓશિયાળા રવા નહોતો. મારી જોગ માયા મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે એને ઓશિયાળા નો રવાતો. આને ભલા માણા જગતમાં ચોકમાં એકવાર મારી મેલડીને માથું નમાવીને તો જુઓ. એ અઘરામાં અઘરું કામ હોય ને એને હોપી દેજો. દી ઉગે અને દી હાથ મે ઈ પેલા જો તળાજાના હિમાડામાં બેઠેલી મારી ઉગદાના પોરની મેલડી કે કરી નો આવું તો જોગમાયા મેલડી નો હોબા. સાહેબ મારી પાસે વાત લેખિતમાં છે ને મને ગમે છે કરવી પણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ જેમ દર વર્ષે અહીંથી મેલડીમાં અહીંથી ચોટીલા સંઘ હાલીને જાય ને તળાજાથી સાહેબ સંઘની માલિકા સાહેબ હાવ માણા ભગવતી જોગમાયા મેલડીના નાદ સાથે અહીંથી ઉપડ્યું ચોટીલા જવા નીકળી જાય સાહેબ આખો સંઘ. ચોટીલાથી 10-20 કિલોમીટર સાહેબ આઘા હતા ને એટલે આખા સંઘે ઉતારો લીધો ને એક ધાબાની માથે આખો સંઘ આરામ કરવા માટે રાત્રિનો સમય છે ને હૂતો છે સાહેબ. પણ જ્યાં જ્યાં ઉતારો લઈને ત્યાં મારી ભગવતી જોગમાયા ચામુંડાને ભલામણ કરે. ભગવતી જોગમાયા મારી ઉગતાના પોરની મેલડીને ભલામણ કરે જોજો ઓ માડી એ તારા નામથી સંઘ લઈને નીકળ્યા છે. ક્યાંક વેરાન વગડાની માલી પાસે હોઈશું, ક્યાંય આશ્રમમાં હોઈશું, ક્યાંય જગ્યાની માલી પાસે હોઈશું, પણ કોઈ સંઘનું જે કાંઈ માણા હોય માડી એને કોઈને આંખ માથું મારી જોગમાયા ઈ નિમિત્તનું દુખે નહીં એની એક લાજ રાખજે જોગમાયા. સાહેબ ચોટીલા ભોગવામાં 10 થી 20 કિલોમીટરનો ગાળો હતો ને એક સ્લેપની માથે આખા સંઘને ઉતારો મળ્યો એટલે આખો સંઘ ન્યા થાક્યો પાક્યો આરામ કરવા માટે રાત્રે હુઈ જાય છે. અને સંઘની માલિકા સાહેબ એક લાડકવાયો કોઈનો દીકરો વિવેક જેનું નામ નહીં ભાઈની અહીંયા હાજરી છે ત્યારે વિવેકી દીકરાનું નામ છે 15 વર્ષ જેની ઉંમર સાહેબ. સ્લેપની માથે બધાય થાક્યા પાક્યા હોઈ ગયા છે પણ એ દીકરાને રાત્રે ઊંઘની માલિકા હાલવાની આદત છે. ઊંઘમાં ઊભો થઈને હાલવા મળતો હશે ખબર નહીં સાહેબ. અને દીકરો સાહેબ રાત્રે મોડી મધરાતનો સમય થયો છે 4:12 નો ટકોરો થયો છે. પોતે નીંદરમાં છે નીંદરમાંથી ઊભો થઈ અને સ્લેપની માથે મળ્યો હાલવા એટલે હાલતા હાલતા સાહેબ સ્લેપની માંથી દડ્યો એટલે નીચે પડ્યો. સાહેબ એવડા મોટા સ્લેપની માથેથી માણા જ્યારે દીકરો 15 વર્ષનો હેઠો પડે એટલે હાથ પગ ટાંટિયા ભાંગી જાય. એટલે બધા સંઘના માણસ જાગી ગયા કે ભાઈ વિવેક નીચે પડી ગયો દેકારો થઈ ગયો એટલે બધા જાગી ગયા. વિવેકને હાથમાં લેશે સાહેબ શરીરની માલી પાસે ક્યાંય ટચ નથી. તાત્કાલિક સાહેબ ચોટીલા હોસ્પિટલની માલી પાસે લઈ જાય છે. તમામ આખા શરીરના રિપોર્ટ કરાવે છે. MRI થી માંડીને CT સ્કેન થી માંડીને તમામ રિપોર્ટની માલી પાસે એક તલભાર સાહેબ રિપોર્ટની માલિકા કોઈ પણ વસ્તુ એવી ડોક્ટરે ન કીધું કે આ શરીરની માલિકા કાંઈ ભાંગ તૂટ કે કંઈક દબાણ આવ્યું છે એમ છે. પણ સાહેબ જ્યારે દવાખાનાની માલિકા લઈ જવાનો થયો ને તઈ સાહેબ હોશિયાળું આહોડું મારી મેલડીના નામનું પડ્યું છે કે એ મારા તળાજાના જુગ જાડવે બેઠેલી મારી ઉગદાના ભોરની દેવી મેલડી, મારી ઉગદાના ભોરની દેવી મેલડી મારી તારા મંદિરેલી સંગ કાઢ્યો છે ચોટીલા સુધી જાય. અને જો એ દીકરાને કાંઈ ફૂટે આવીને મળી તેથી જગતના ચોકની માલિપા કાળી ટીલી મારી જોગ માયા ઉગતાના ભોરની દેવી મેલડી તને બે છે મળી. સાહેબ
રિપોર્ટ હાવ નીલ કેતા રિપોર્ટ હાવ પરફેક્ટ અને હાવ નીલ આવ્યા કે આમાં કાંઈ નથી આ દીકરાને હાવ રેડી છે અને પછી દીકરાને પાછા લાવ્યા એટલે બધા સંઘના માણસોએ પૂછ્યું કે કેમ થયું તો પડ્યો તને શું થયું સાહેબ આ હું નથી કહેતો મારી પાસે આનું લખાણ પડ્યું છે અહીંયા ભાઈ મને આપ્યું છે એ વિવેકના શબ્દો એવું કહે છે કે જ્યારે હું ઊંઘની માલિપાથી નીચે પડ્યો ને દાદરા જ્યારે સ્લેપની માથેલી તેથી 80-85 વર્ષની કોઈક ડોશી આવી હતી રાંબા રૂપાના પતરા જેવા વાળ હતા અને સ્લેબ ઉપરથી હું ભોંયે તો પડ્યો નથી ડોશીએ મને હાથની માલિપા લઈ લીધો છે બા સાહેબ આ વિવેક એવું કહે છે કે મારી નીંદર ઉકળી ગઈ એટલે ડોશીમાં હાથની માલિપા હતો નહીં ડોશીમાં બીજું કોઈ નહીં પણ મારા તળાજાના હિમાડા હાંચવીને બેઠેલી મારી ઉગતાના પોરની મેલડી હતી બા બેઠેલી મારી ઉગતાના પોરની મેલડી હતી બા એ સાહેબ જેના લેખમાં મારી મેલડી લખાણી હોય જેના મંડાણમાં મારી માતા મેલડી લખાણી હોય એની વાતે જો મેલડી કે નબળી લખું તો જગતના ચોકની માલિપા મન મેલડીને કોઈ તણતા જેમ ન કરે બા સાહેબ એના મંડાણમાં કઈ નબળી વાત નથી માંડી અને જેને જેને જગતના ચોકની માલિપા સાથી ઠોકીને કીધું છે ને કે મારી વિધાતા મેલડી એ સાહેબ એના લેખ તો મારી જોગ માયા મેલડીએ લખ્યા છે મામા જો હોય મારી ઉગતાના પોરની દેવી જો હોય મારી ઉગતાના પોરની પણ સાહેબ જેના જેના લેખ જેના જેના મંડાણ મારી મેલડીએ માંડ્યા છે ને એના મંડાણમાં કઈ લંબળી વાત નથી લખી સાહેબ અને જોગમાયા મારી ઉગતાના પોરની મારી પ્રભાતના પોરની મેલડી સાહેબ મારી પિન્ટુ ભુવાજીનો વ્યવહાર મેલડી કારણ કે સાહેબ અત્યારે તો ઉંમર છે પણ તેદી એ સમય 7-8 વર્ષની ઉંમર હતી કાંઈ ખબર નહોતી આ વેરાનો વગડો હતો ને તેદી મેલડીનું ભજન કરતા બસ મેલડી સિવાય કોઈ વાત નહીં સાહેબ સાહેબ અત્યારે તો એની કૃપાથી ઘણું બધું મિત્ર મંડળ બહુ મોટું થઈ ગયું દયા થઈ ગઈ છે એની પણ એ વખતે સાહેબ એકલા હતા એ બધાય મઠે માતાજી જોગ માયા માને ભુવા ને ભુવા બધાય માતાજીના નિવેદ જમાડે ને તો 8-10 વર્ષની 7-8 વર્ષની ઉંમરમાં આ પિન્ટુ ભુવાજીને એમ થાય કે મારી મેલડી અહીંયા ભૂખી બે છે મારી મેલડીને હું જમાડું છું તેથી સાહેબ વ્યવસ્થા ખીચાની આની વ્યવસ્થા નહીં 7-8 વર્ષની ઉંમર જ સાહેબ શું વ્યવસ્થા હોય સાહેબ 10 રૂપિયા કોઈક મહેમાન આપેલા નહીં 10 રૂપિયાના પેંડા લાવીને મારી મેલડીને જમાડીને કીધું થુક મળી લાપસી કડા નથી પોકતો પણ આ 10 રૂપિયાના પેંડા લાવ્યો છો ને આની મારી પાસે જમીન મને અમીનો ઓટકાર દઈને ખમા કેજે જોગ માયા મેલડી બા અને સાહેબ જેના લેખ મેં કીધું ને મારી મેલડીએ માંડ્યા છે મારા જેના લેખ કલમ ને ખડીઓ લઈને મેલડીએ લખ્યા છે ને સાહેબ એને જગતના ચોકની મારી પાસે માણાના ઓશિયાળા નથી રવા દીધા એટલા માટે ये सतनो दीवो मेलडी नो माडड़े बड़े ये राख जे लाजाली लाज तने जो मळे ये मेलडी पूजाती होय जेना आंगणे ये सुख साल कांदू हो एना आंगणे સાહેબ આંકડો પડકારો તો થાવો જો ભાવથી ત્યારે જીવાર લખજે લેખ મેલડી લખજે તારા હાથે વાર લખજે લેખ મેલડી લખજે તારા હાથે અમે રે છોડી દીધું જીવન તારી વાતમાં
કાળા માથાનો માનવીમાં બદલાયો વાતે વાતે કાળા માથાનો માનવીમાં બદલાયો વાતે વાતે સતનો દીવો કાયમ બળે મેલડી તારા નામે માં પધારો દેવ જય મેલડી સરકાર આલી જગદંબા જોગ માયા મહામાયા મે આવી ને બધા હોય એ જોગ માયા મારું માવતર મેલડી આવ્યા હોય સાહેબ કારણ કે સાહેબ હોશિયાળા માણસનો આધાર છે જોગ માયા મેલડી છે ને જગતમાં જેનું કોઈ ન હોય ને જગતના ચોકની માલમાં જેનું કોઈ ન હોય સાહેબ એનું બાવડું મેલડી ચાલે પણ એકવાર એનું થાવું પડે સાહેબ ઈ ભાવથી આ બારોડી જગતના ચોકની માલમાં સાહેબ એકવાર એનું થાવું પડે અને હાવ એમના મે માતા મેલડી ખમા નથી કહી દીધી ખાવ એમના નથી મળી જાતી સાહેબ ભૂખ્યા ખોવાડે હોય પથારી કરાવે સાહેબ દેહ છે ને દેહ એની ખાલ ઉતરાવી દે આટલું કરતા સાહેબ જો મેલડીના નામને નો ભૂલાય સાહેબ એકવાર આમ બજારમાં નીકળી તો માણા હામું જોઈને દાંત કાઢે કાઈ ઓલો મેલડી વાળો નીકળ્યો જો મેલડી કરતો હતો પણ છતાંય જો મેલડીના નામને નો ભૂલાય ને સાહેબ સારા અને મોળા દિવસો તો એ દેખાડવાની છે સાહેબ આ હૃદયની માલિકા ભરોહો જે એના નામનો છે ને આંધળો મૂકી દો ને કે મારી માર તોય તું તાર તોય તું મારી માર તોય તું તાર તોય તું એ જગતના ચોકની માલિકા કાળા માથાનો માનવી એમ કે મારું અહીંયા અટક્યું અને ભલા માણા જો મેલડીના ભરોહો મૂકેલું હોય 1 થી 1 લાખ માણા હોય એ મેલડી કે ભલા માણા જો આજ હું આવીને પૂરું ન કરી જાવ તો જગતના ચોકની માલિકા ઉગતાના પોરની દેવી નો હોબા જેવી દેવી દેવા અહીં નથી બેઠી કોઈ દુખી આવે કોઈ રોગી આવે કોઈ ભોગી આવે કોઈ વાંજી આવે અને જગતના ચોકની માલિકા મારી મેલડી કે કોઈ વાંજી હોય આવીને કોઈ દીકરી આવીને જો ખોળો પાથરે ને એનું વૈશ્યાળું આહોડું અહીં લૂસું નહીં તો તળાજાના હિમાડાની માલિકા બેઠેલી હું જોગ માયા મેલડી નો હુબા જગતના ચોકની માલિકા હોશિયાળું આખોડું કોઈનું જોઈ ન કોઈ હમણાં દીકરી
કરી હોય કોઈ કળોય હોય ને આવીને જો મને ખોળો પાછરો હું મેલડી જો એની શેર માટીની ખોટ પૂરી કરતા પાછી પડું ને તેથી તો મને ઉગતાના પરની મેલડીને તને તાજમાં કોઈ જગતના ચોકની મારી પાસે સાહેબ આ તળાજાની માલ પર રહેતા એક બહુ સજ્જન માણસ જેને પોતાને શેર માટીની ખોટ છે ભાવનગર થી લઈ અને મુંબઈ સુધીના ડોક્ટરો પાસે જેને રિપોર્ટ કરાવી લીધા તમારું સંતાન ન થાય કોઈ કાળા માથાનો માનવી એમ કે અહીંયા ભૂવો હારો છે ત્યાં જોડાવો તમારું સંતાન થાય ન્યાથી દાણાની શક્તિ નખાવે માનતા લે કોઈ વાળન કરે કોઈ વાણા વાળે ખૂબ પૈસા લઈ જાય અને કે જાવ એટલાથી માં સારું થઈ જાય ને એટલા દી તમારે શેર માટેની ખોટ પૂરી થાય ભલું કરી દેશે ઘણી બધી વાતો પણ સાહેબી કાળા માથાનો માનવી ફરતો ફરતો થાકી ગયો ને તે ત્યાં તળાજાના પાદરની માલપા બેઠેલી મારી ઉગતા પોરની મેલડી પાસે આવીને એક દી આંખોડું પાડીને મળ્યો રોવાક માડી દુનિયાના ડોક્ટરો છૂટી ગયા દુનિયાના વૈદ્યો છૂટી ગયા હોવા ભગતો છૂટી ગયા મારી હવે જગતના ચોકની માલિપા તારી સિવાય હવે મારે કોઈનો આધાર નથી માં હે જોગ માયા મેલડી હવે મારે તારી સિવાય કોઈનો આધાર નથી અને માણાની માલી આંખની માલી પાસે આહોડું પડ્યું ને એટલે પિન્ટુભાઈ ની હાજરી પિન્ટુભાઈ ભુવાજી ને એટલે કીધું ભાઈ રોવો છો હું કામ કે પિન્ટુભાઈ જગતના ચોકની માલી પર દોડી દોડીને થાકી ગયો છું ડોક્ટરોએ ના પાડી દીધી છે સાહેબ તેથી આ ભુવાએ આ ભાઈને એવું કીધું તો આ તળાજાના જેની વાત કરું છું ભાઈ અને આજ બાળક સાહેબ તેથી અહીંયા ઉભા એટલું કીધું તું કે આજ મારી મેલડીના નામનું જો આંખોડું પડ્યું છે ને તળાજાના હિમાડામાં બેઠી છે ને એ 8 વર્ષથી 8 વર્ષનો તો તેદુનો મેલડી કરું છું એ મારી ભક્તિની માલિપા જો કાંઈ ભૂલ હશે ને તો મેલડી તમને સંતાન નહીં આપે બાકી જાવ હવા વરહની માલિપા દીકરો દીધેલો હોય ને તો મારી ઉગતા પોરની દેવી મેલડી નો દીધેલો હોય સાહેબ સારું લગાડવાની વાત નહીં એ દીકરો મેલડી નો દીધેલો જો તમારી નજર સામે મેલડીની પાંચ હૂતો છે એક હવા વરહ જો મેલડી કે જાવા દઉં ને તેથી તો અહીંયા તળાજાના હિમાડાની માલિપા બેઠેલી પિન્ટુ ભુવાની પારામાં ભજેલી પારગલી મેલડી નો હોય બા અને હું જેની હમણાં મેં વાત કરી ભાઈ વિવેક પહેલી જે વાત કરી ભાઈ એકવાર આ સ્ટેજ ઉપર ચડીને ઉભો રહી જાતો પહેલી જે વાત કરી ને જેને જીલવા અગાશી ઉપરથી મેલડી આવી હતી સાહેબ ઈ આ ભાઈ વિવેક પોતે સાહેબ એક તાળીથી એમને પણ વધાવી લ્યો સાહેબ જગતમાં ખૂણે ખૂણે નદીએ નેરે ઓલ હિન્દુસ્તાનમાં ગામડે સીમે માતાજી મેલડી બેઠી છે પણ સાહેબ ભાવે એનું ભજન કરી લેવાય એની હળી ન કરાય બાકી તો દેવ વિશ્વાસની દેવ છે સાહેબ એમના મળી નથી જાતી જેથી 7-8 વર્ષની ભાઈ પિન્ટુભાઈ ની ઉંમર હતી ને તેથી એનો પરિવાર આખો સાહેબ ગામડે ગામડે હારા હારા ભૂવા પાસે જોવડાવતા કે અમારા દીકરાને કંઈક થઈ ગયું છે જોવો ને ધ્રુજાટી આવે છે કંઈક થયું છે જોવો ને ધ્રુજાટી આવે છે કોઈ કે મેલું છે કોઈ કે ગેલું છે કોઈ કે વાળન કરવા પડશે વાળન એટલા કર્યા છે માથેલી પણ સાહેબ ઈ તો મારી તળાજાના હિમાડા વાળી આપે ઉગેલી મારી ઉગતાના પોરની મેલડી હતી ઈ થોડી વાળી વળી જાય સાહેબ અને સાહેબ છેલ્લે થાકી ગયા તેથી સ્વર્ગસ્થ મોહનદાદા ભુવાની પાસે જાય અને મોહનદાદા એનું બાવડું ઝાલે ને કે જે હોય ઈ માતા એકવાર હોળે કળાએ ખીલી જા ને તેથી મારી જોગમાયા મેલડી સાહેબી મોહન ભુવાની સામે જાગૃત થઈ છે કે એક તળાજાના હિમાડામાં બેઠેલી ઉગતાના પોરની દેવી મેલડી શોભા
તળાજાના ચોકમાં તળાજાના ખીમાડામાં બેઠેલી ઉગતાના પોરની મેલડી સો વાળન કરે વળી જાય હું મેલડી નહીં સાહેબ. અને સાહેબ આને કોઈ દાડો ક્યાંય મોકલાય નહીં. અને ભલામણા જો ન્યાય હોય ને એકવાર ન્યાય લેવા નીકળી જાય ને અને જો મેલડી કે પાછી વળું ને એ પાછી વળું ને તેથી તો જગતના ચોકની માલિકમાં ઉગતાના પોરની દેવી મેલડી નો હોવા. અને મેં કીધું સાહેબ આના શાળા નો હોય આનું નામ લેવાય આના ભાવમાં આનંદ કરી લેવાય એટલા માટે એ ભર્યા ભંડારે યનનો દાણો નો મળે ભર્યા પણિયારે બાબુ પાણી નો મળે મેલડી રૂટે તો ગોજો નો જડે યા મેલડી હો મેલડી મેલડી મારી માવડી યા મેલડી હો મેલડી મેલડી મારી માવડી સાહેબ કાયમ ગુજરાતના ખૂણે ખૂણે સાહેબ રખડીએ છીએ ગુજરાતના ખૂણે ખૂણે પ્રોગ્રામ કરી પણ સાહેબ કાયમ આ સ્ટેજ ઉપરથી કહું છું કે સાહેબ કદાચ કડીમાં રિવોલ્વર ટીંગાતી હશે ને રાઇફલ સાહેબ ઈ ક્યારેક 1000 માણસનું ટોળું સામું આવી જાય ને તો ઈ ક્યારેક દગો દેશે કડીમાં ટીંગાતી હશે ને સાહેબ તોય ક્યારેક દગો દઈ દેશે પણ સાહેબ જો આના ભરોસે જીવતા હશો ને તો મારા ભગવે આવેલી ભલામણા મેલડી કે જો દગો દઉં ને એ ભડાકો નો કરું આંગળી સીધ ને તો જગતના ચોકની માલીમાં હું મેલડી નો હોવા. પણ સાહેબ કાયમ કરું છું સ્ટેજ ઉપરથી અહીંથી બેઠા પછી કાયમ વાત કરું છું સાહેબ કે સાહેબ પાવર રાખો ને તો માતાજી જોગમાયા મેલડીના નામનો રાખવો પોતાના કુળદેવીનો નામનો રાખવો પોતાના ઈષ્ટદેવના નામનો રાખવો કોઈ માણસનો પાવર નો રાખવો છે કારણ કે સાહેબ માણસ ક્યારે દગો દઈ દે ની ખબર ન પડે માણસ ક્યારે દગો દે ની ખબર ન પડે સાહેબ પણ જો આના ભરોસે જીવતા હશો ને એ જગતના ચોકની માલિપા એકવાર બોલ્યા પછી એ મારી જોગમાયા મેલડી કે જો દગો દઉં ને તેથી તો મને ઉગતાના પોરની દેવી મેલડીને કોઈ ન ઓળખે ઉગતાના પોરની દેવી મેલડીને કોઈ ન ઓળખે. સાહેબ આની ભાવની બીજી કડી મને બહુ ગમે છે કારણ કે સાહેબ 2 પૈસા આવી જાય તો ફુગાવો ન લઈ લેવો. બે પૈસાના માલિક થાય ને સાહેબ તો અભિમાન ન કરી નાખવું સાહેબ કોઈ ધર્મના કામની માલિપા કારણ કે આની કૃપા હોય તો 2 પૈસા આપણે ભાળવાના સહી નગર સંજયભાઈ કાંઈ ભાળવાના નથી સાહેબ. એટલા માટે માન ને અભિમાન માઈ મોટપમાં માન તો હદ નો વાટેલો ઈ હદ મૂકી હાલ તો માન ને અભિમાન માઈ મોટપમાં માન તો
હદનો વાટેલો ઈ હદ મૂકી હાલતો હદ મૂકી હાલતો હદ મૂકી હાલતો એ જબર જોરાલીની ઝપટે જો ચડ્યો જબર જોરાલીની ઝપટે જો ચડ્યો મેલડી રૂટે તોઈ ગોજોનો દડે અમારા હાદળું ભુવા કળોતરા એ મારી અંધારિયા વડ વાળી મેલડી ના નામને વધાવે સાહેબ એક તાળીથી વધાવો 100 રૂપિયા આપી આની જોકમાં આયા બાળકી મેલડી મારી ઉગદાના ભોરની દેવી આવ્યો સાહેબ મજા આવે તો તાળીનો ડાકના તાલે બે હાથ ઉજા કરીને આપી દેજો ત્યારે ભાવથી એ કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે માં ઓય કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે માં મારી ઉગદાના પૌરની દેવી મેલડી એવા છે અને અહીંયા જે કાંઈ રકમ આવે છે ને તમામે તમામ ઉગતા પૌરની મેલડી માના ભટાગણની મેલપા જેથી દર રવિવાર અને મંગળવારે 800 થી 1000 બાળકોનું બટુક ભોજન થાય ને એની મેલપા જાય છે જે હોય માડી જે હોય માડી જે હોય મારી જોગમાં મેલડી દેવી ભલો વિરમ ગામના વડલાવાળી મેલડીને વધાવે સાહેબ વધાવો તાળીના દાખલીની ભગવતી મેલડી રમે છે જ્યારે યા તારા રે બાનો છે માં યે તારા રે વિશ્વાસ મેલડી માં દુનિયા રે હાલે માની તારા રે યાદાર માં યા તારા રે વિશ્વાસ યા તારા રે બારોસ દુનિયા રે હાલે માની તારા રે યાદાર માં તારા બરો હરે દુનિયા ભરીશું તારા યાદાર રે દુનિયા ભરીશું મેલડી માડી તમે યમાની જિંદગી તમે છો મારી ઉગતા પોરની દેવી મેલડી તમે યમાની જિંદગી તમે છો યા તારા રે યાદાર માં યે તારા રે વિશ્વાસ માં દુનિયા રે હાલે માની તારા રે યાદાર માં આવી જય ભાઈ જાય હો
આજના આવા રૂડા અવસર મારી બા ઓય યશોગતી રે પરમાણે માડી કરું તારી ભક્તિ ये सुन दे रे वो मेलडी मारी अटली तुहर ये तारा रे छोरुडानी मां लाजू राखजे आमी रे भारेली मां नजरू राखजे मेलडी तारो हाथ मारी माथे राखजे हो तोरला દકાના 500 ને રૂપિયો અમારો તોરલા એમને રાવળદેવ નો શીખ પેરામણી કરાવે છે બધા તાળીના દાખલી ભગવતી લહેર કરાવે ધન્યવાદ દકાના માયાળુ મામાના નામ પર 500 ને રૂપિયો સાહેબ એક તાળીથી વધાવો જોગમાયા આઠે પર આનંદ કરાવો ये मारी नामी बालकी रमे रे मेरी नामी बालकी रमे ये मारी नामी मेलडी आवे रे मारी ओ बोल बालकी आवे ભગવતી આવ્યા છે ત્યારે એ મેલડી આવશે રે સંકટ ટાળશે એ મેલડી આવશે રે સંકટ ટાળશે ये मेलडी दारू अजवाळू दुनियाમાં જ ખાઈ છે ये मेलडी दारू अजवाळू दुनियाમાં જ ખાઈ છે आए हो ये जादू आपने जोग माया में आदमी को ये मेलडी आवશે रे सगळा टाळશે ये मेलडी आवશે रे सगळा टाळશે
એ મેલડી તારું અજવાળું દુનિયામાં જે ખાણી છે એ મેલડી તારું અજવાળું દુનિયામાં જે ખાણી છે ये मारी जीभ ना बोले ओहो मारी जीभ ना बोले आहा मारी जीभ ना बोले मेलडी विना बीजू ना मरे हृदय में बैठी मावड़ी रंगलो माफी मांगू त्रिभुवन नाथ निरे ओए माफी मांगू त्रिभुवन नाथ निरे मारी जीव ना बोले ओहो मारी जीव ना बोले आहा मारी जीव ना बोले मेलडी विना बीजू मरे हृदय में बैठी मावड़ी रंगलो जाय मेलडी माताजी मेलडी ना रखो बाबा आय हो ये मारी मेलडी तारू सपनू पूरू करसे ये मारी मेलडी तारू सपनू पूरू करसे तारो लाखो मां पगार रेणी केनी जोईने दुनिया करसे रे सोला चलायो चलायो माखणियाना લીમડા વાળી મેલડીના ઉપર 500 રૂપિયા 100 રૂપિયા મારી જોગમાયા મેલડી ભરોસે સીતારામ સાઉન્ડ તળાજા 200 રૂપિયા માતાનો માંડવો વધાવે મોગલ ટેન્ડર્સ તળાજા 100 રૂપિયા આપી માતાનો માંડવો વધાવે મુકતા બોરની મેલડી ભરોસે 100 રૂપિયા સાહેબ બધા ઉતાળીના દાખથી કરવા બાબુભાઈ ભરતભાઈ અલંગવાળા 1001 રૂપિયા આપીને માતાનો માંડવો વધાવે સાહેબ બધા ઉતાળીના દાખથી ભગવતી લહેર કરાવે ધન્યવાદ ભરતભાઈ પરમાર રસોયા 500 રૂપિયા આપીને માતા મેલડીનો માંડવો વધાવે સાહેબ બધા ઉતાળીના દાખલા થાળાના ઢોરાવાળી મેલડીના ઉપર 100 રૂપિયા ધન્યવાદ
માતાજી મેલોડીની હાજરી છે અનેક ભાવ જગદંબા જોગમાયા માના કાયમ સાહેબ ભગવતી પાસે કાલાવાલા કરતા હોય છે પણ મારી ઉગદાના ફોરની દેવી મેલોડી આવ્યા છે મારી ઉગદાના ફોરની મારી પ્રભાતના ફોરની માયાનું મંડાણ મેલોડી રમે છે જ્યારે એ તારા પ્રભા જતા વડા માંડ્યા રે મેલોડી પ્રભા જતા વડા માંડ્યા એ તારા પ્રભા જતા વડા માંડ્યા રે મેલોડી પ્રભા જતા વડા માંડ્યા